नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભાની અવિરત ચાલતી વિકાસ ગાથા. સોજિત્રા વિધાનસભાના સોજિત્રા શહેર ખાતે અંદાજિત ₹14 કરોડ 16 લાખના ખર્ચે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલની મામલતદાર શ્રી ચીફ ઓફિસર શ્રી પીએસઆઈ શ્રી વિશેષ ઉપસ્થિતિમાં સોજિત્રા શહેર ખાતે યોજવામાં આવ્યું. મોગલાઈ તળાવનું ₹6 કરોડ 96 લાખના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ, ભૂગર્ભ ગટર યોજના ભાગ 2નું ₹6 કરોડ 10 લાખનું કામ, વૈજનાથ મહાદેવ મંદિર પાસે ₹1 કરોડ 9 લાખનું લેન્ડસ્કેપ ગાર્ડનનું કામ. આ પ્રસંગે સોજિત્રા શહેર સંગઠન પ્રમુખ શ્રી રાકેશભાઈ બારોટ, મહામંત્રી શ્રી જતીનભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ શ્રી બળદેવભાઈ પરમાર, મહામંત્રી શ્રી રાયસંગભાઈ રાઠોડ, સોજિત્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી રમેશભાઈ રાઠોડ, શ્રી ધુડાભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી કોકિલાબેન સોલંકી, આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રજનીકાંતભાઈ પટેલ, સામાજિક કાર્યકર શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ મેઘલપુર, શ્રી શૈલેષભાઈ પટેલ એસઆર, શ્રી છત્રસિંહ જાદવ, કેળવણી મંડળના પ્રમુખ શ્રી અતિનભાઈ પટેલ, શહેર સંગઠન પૂર્વ પ્રમુખ શ્રી અલ્કેશભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ ગોહિલ, શ્રી રણછોડભાઈ પરમાર, મામલતદાર શ્રી ગૌરવભાઈ કાપડિયા, ચીફ ઓફિસર શ્રી પાર્થભાઈ પરમાર, સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ સોજિત્રા નગરજનો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર હિમાંશુ ભટ્ટ, સોજિત્રા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ.